તારીખ પ્રમાણે ગઈકાલનો દિવસ એ સ્વામી એનો અંતર્ધાન દિન ગઈકાલે ડોક્ટર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે લખેલ પત્ર, એ પત્ર લગભગ 20મી જુલાઈએ સ્વામીએ લખેલો પત્ર, એનું વાંચન કર્યું. અને પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ઈશ્વરચંદ સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, બધા સંતોએ મહંત સ્વામી મહારાજ બહુ સંકોચાઈને બેઠેલા. અમે એમની પ્રકૃતિ છે, એવી રીતે તમામ નમ્રતાથી સંકોચાઈને પૂજાતા હોય એવું આપણને લાગ્યું. આપણને બધાને, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ આ લોકમાં પ્રગટ થયા અને એમના સ્વામી કરી શકે છે. આપણે આના દેહની અંદર જે પૂજ્ય ડોક્ટર સ્વામી કહેતા એ આપણે મોટી માનજો. ડોક્ટર સ્વામી એવું કહેતા કે તમારે ભગવાન રામચંદ્રજીના દર્શન કરવા હોય, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દર્શન કરવા હોય, તમારે કોઈ પણ સંતો, નરસિંહ મહેતા કો, તુલસીદાસ કે કબીરજી એના દર્શન કરવા હોય તો સ્વામિનારાયણના દર્શન કરો તો તમને એના દર્શન થઈ જશે. તમે શ્રીમદ ભગવદ ગીતાને ભગવદ ગીતાનો બીજો અધ્યાય અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, શ્રી કૃષ્ણ કહે છે કે તારી મતિ સ્થિર, તારી પ્રજ્ઞા એ સ્થિર થઈ જવી. તો અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત દેહી કિમ પ્રભાષેત કિમ આસીત કિમ વ્રજેત. અર્જુન એટલું નથી પૂછતા કે સ્થિત પ્રજ્ઞા કેવી રીતે પ્રવચન કરે. પ્રવચન કરવામાં તો મારા જેવા ઘણા બધા હોય છે, મારાથી તો ઘણા આગળ આવે, સામાન્ય રીતે કરીએ છીએ, ઘણા બધા કરે છે. પણ અર્જુને કહ્યું કે કેમ આસીત, એ કેવી રીતે બેસે છે, એ લોકોની સાથે વાતચીત કરે ત્યારે કેમ પ્રભાષેત, એ કેવી રીતે ચાલે છે. સ્થિત પ્રજ્ઞતા પ્રવચનમાં નથી પકડાતી, સ્થિત પ્રજ્ઞતા એની દરેક ક્રિયામાં દેખાય. બ્રહ્મ સ્વામી એની અંદર જે બધા ગુણો વર્ણના છે શ્રી કૃષ્ણ, એ બધા જ ગુણો ખાલી તમે વાંચો છો અને વાંચીને ખાલી મનન બહુ ઊંડું કરવાની જરૂર જ ના પડે, સીધું જ દેખાય. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે એને નિંદા ને સ્તુતિ બધું તુલ્ય વર્તે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું, સ્વામીના પુતળા બનાવીને બાળવામાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજને એનું દર્શન કરાવ્યું, બહુ સારું કહેવાય. આપણને જીવતા અગ્નિ સંસ્કાર જોવા મળે. એમને કઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નહીં. ફોકસ બોલો, ફોકસ. એમની સ્તુતિ થાય તો એ કોઈ પ્રશ્ન નહીં. આપણે અક્ષરધામનો ઉદ્ઘાટન થયું ત્યારે અનુભવ કર્યો આપો તો કે પ્રમુખ સ્વામી મહારાજ
એમના વખાણ પહેલા દિવસે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામી કે રીતે આપણે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજીથી આપણે ઉદ્ઘાટન કરેલું પ્રવચનમાળાનું. પહેલા દિવસે પૂજ્ય સત્યમિત્રાનંદ સ્વામીજી બોલ્યા હતા કે હું અક્ષરધામમાં ફર્યો, મને એવું લાગે છે કે બ્રહ્માને ઈર્ષા થતી હશે કે મારા જેવો કોણ બીજો ઉભો થઈ ગયો છે. હજી થોડી ઊંચી. અને આ એવું અક્ષરધામ રચાયું છે કે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી, ગંગોત્રી આ 4 ધામની યાત્રા કરવા જે આવે એને જ્યાં સુધી 5મું ધામ અક્ષરધામના દર્શન નથી કર્યા ત્યાં સુધી એની અધૂરી યાત્રા નહીં છે. ગીતાત્માનંદ સ્વામી રામકૃષ્ણ મિશનના બહુ ભણેલા સંત એ પધાર્યા, એમણે જોયું અને કે દિલ્હી જીત ગયા. કે વિવેકાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો હતો કે રાજધાની ભારતની દિલ્હી કહેવાય, એમાં કોઈ આપણી સંસ્કૃતિ હિન્દુ ધર્મની ગૌરવતા અસ્મિતા જગાવે ગૌરવ કોઈ છે જ નહીં. અને દિલ્હીમાં કરીને દિલ્હી જીત ગયા. જે કોઈ સંતો બધા આવતા હતા એટલી પ્રશંસા કરે, લોકો જ આપણી છાતી આમ ગજગજ ફૂલે કે વાહ શું સ્વામીએ કામ કર્યું. સ્વામી બાપાને એક વખત સ્વામી નાસ્તો કરતા હતા ને એક સંતે કહ્યું, બાપા આપ સાંભળો છો? સ્વામી કેમ આવું પૂછે છે? ત્યાં બધા વાતો કરે છે રોજ સભામાં, એ તમને સંભળાય છે ને? સ્વામી ક્યાં તું બોલે છે એવું નથી સાંભળતું, પણ સ્વામી તમારામાં કોઈ ફેરફાર નથી થતો. આટલા બધા આટલી બધી પ્રશંસા કરે એનો રંજ માત્ર સ્પર્શ, આપણે કહીએ ને વખાણનો વરસાદ પડે. પ્રમુખ સર મારા પરિવારના જરાય એમાં ફેરફાર. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા ત્રણને ભારતના સિક્યુરિટી ત્રણને આપણે એને કોઈ દિવસ એક સાથે આવી રીતે ભેગા નથી થવા દેતા. આપણો પ્રોટોકોલ છે. કદાચ કંઈક અઘટિત બને તો આખું ભારત નિરાધાર થઈ જાય, એટલે ત્રણને એક સાથે ના ભેગા થવા. પણ પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને દયા તો કલામ સાહેબ કે હું આવું છું, મનમોહનસિંહ સાહેબે પણ કહ્યું કે હું આવું છું વડાપ્રધાન, અને અડવાણીજી તો આવે જ કારણ કે એમને તો પહેલેથી આને પુષ્ટિ આપતા હતા અક્ષરધામ. ત્રણેય એક સાથે ભેગા થયા. આના કાર્યક્રમમાં સ્વામીને જવાનું હતું અને સ્વામીને ફોન કર્યો કે ભાઈ અમે આવીએ, ટાઈમ થઈ ગયો તો જે પ્રમાણે ટાઈમ આપ્યો તો સ્વામી સેવકો ફોન કરી પૂછો આપણે જવાનું હોય તો ટાઈમ થઈ ગયો તો જઈએ. તો ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે સ્વામી રાષ્ટ્રપતિ શ્રી વધારી ગયા છે, પણ અત્યારે આપણે આઈએમએસ નીલકંઠ યાત્રા જોઈ રહ્યા છે. વડાપ્રધાનને આવવાની થોડી વાર લાગશે એવું લાગે છે, એટલે બધા એક સાથે ભેગા થઈ જાય ને ત્યારે આ બધા સારું એમ તો એમ સારું લાગે. સ્વામી કે કાંઈ વાંધો નહીં. ધર્મચંદ સ્વામી કહ્યું કે લાવો પત્ર. એ પત્ર હતો હરિભક્તનો, મારી દીકરી મારું કયું કરતી નથી. સ્વામી એનો જવાબ આપ્યો એટલે એનો ફોન આવ્યો કે આવો મધ્યસ્થાને વિરાજમાન છે, જરાય અનુસંધાન શું જીવન જીવ્યું, આ કેવી રીતે રહેવાનું હશે. જયારે બધો કાર્યક્રમ બતાવવા ગયા હતા અક્ષરધામનો, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને બધું બતાવ્યું. ત્યારે સ્વામીને વાત કરી હતી કે બાપા બધા વક્તાઓ પ્રવક્તાઓ બધા હિન્દીમાં બોલવાના છે, પણ આપ છે ને ગુજરાતીમાં બોલ. બાપાને એટલે સ્પષ્ટ નહોતું, પણ આપણને ખબર છે કે બાપા કઈ હિન્દી વ્યવસ્થિત રીતે સ્કૂલમાં તો અભ્યાસ નથી કર્યો. અને સ્વામી તો તે મકરાણા અને બંસી પાટણ ને બધે જે મંદિરોના કામ માટે ફર્યા, એટલે કારીગરો પાસે સાથે જે હિન્દીમાં વાત કરવાની હોય એવું હિન્દી. અમારા વિમલશંકર ગુરુજી કહેતા હતા, હાય માત્ર હિન્દી, ગમે તે વાક્ય બોલવાનું, ભાઈ છે વિતર નાખ.
એટલે કે હિન્દી બોરસદની અંદર આપણે વાત કરે છે ને, સંતો પેલા મિયા બીબી બે જતા હતા તો બીબી એ મિયાને કહ્યું કે તુમ ચલ કે જાઓ મેં હેડ કે આતી. આવું બોરસદની હિન્દીમાં એટલે આપણે બાપાને કહ્યું નહીં, પણ આપણે બાપાએ આ કરી ગયા હતા. જ્યારે સ્વામીને માઇક ગોળવા યોગીચંદ સ્વામી ગોઠવતા ત્યારે પાછળનું કાનમાં ગયા હતો. 42 દેશોમાં બાપાને કહ્યું કે બાપા આપ છે ને ગુજરાતીમાં બોલવાનું શું યાદ છે ને સ્વામી? સ્વામી ગાય જવાબ અને શરૂ કર્યું, यह जो अक्षरधाम हमने बनाया है मरी गया इनमें कोई प्रश्न नहीं. मानव को શું પ્રભાવ પડશે મારા માટે લોકો શું વિચારશે? એમણે મહારાજની વાત કરી, યોગી મહારાજની વાત કરી. આ સંદેશો ભલે ભાંગ્યા તૂટ્યા હિન્દીમાં પણ લોકોને વધારે પહોંચે તો મારું ગમે તેવું દેખાય. વિચાર કોઈ બીજાના અનુસંધાન વગર જીવવું બહુ અઘરું કામ છે. અત્યારે આપણે બધા સભામાં બેઠા છીએ, શાંતિથી સાંભળીએ છીએ. હમણાં આ કેમેરો જો આપણા ઉપર આમ શરૂ થાય ને, તરત બધા આમાં થઈ જાય. બહુ રસ લેતા હોય એવો દેખાવ તરત આવી જાય. કોઈનું પણ આપણી સામે કોઈનું અનુસંધાન થાય ને, તરત આપણું વર્તણૂક બદલાઈ જાય છે. એમને કોઈનું અનુસંધાન, કોઈ વિચાર. સ્વામી ત્યાંથી પાછા આવ્યા, સભા મોટી સભા થઈ અને આટલી મોટી સભા ને આટલું બધું સ્વામી સભા કરીને પાછા આવ્યા સંતાશ્રમમાં. ને અમારા વૈકુંઠ પ્રિય સ્વામી સાંકળી મંદિર, એની સાથે સ્વામી કઈ કામ મને અત્યારે વાર્તાલાપ એમ નથી, ગમત કરી બધી. આ સંજોગોમાં તમે આટલું મોટું કામ કરીને આવ્યા ને, હું તો 2 ફૂટ ઓછો ચાલુ કે આજે રાષ્ટ્રપતિ વડાપ્રધાન ને એની વચ્ચે હું વચ્ચે બેઠેલો. વિચાર શું ચિંતા પુરુષ જયારે ધર્મમાં જવાનું આપણને વિચાર આવતો ત્યારે ગભરાઈ જવા જોઈએ કે આપણું શું થશે. પણ પુરુષ કેટલી કૃપા પ્રાપ્ત કરી કે સ્વામી બાપાએ પહેલેથી આપણને લખી ના ને લખીને સ્વામી આખું મૂકી દીધું. અને એ પત્ર જયારે ડોક્ટર સ્વામીએ વાંચ્યો, આખા સત્સંગને હાશ થઈ ગઈ આજનો દિવસ કે સ્વામી ગયા નથી. આજે મહાન સ્વામી મહારાજની અંદર રહીને આપણને એટલું સુખ આપવાના છે. આ સ્પષ્ટ થઈ. આપણા સત્સંગમાં વાત આપણને બહુ સામાન્ય લાગે છે, પણ એક વખતના ગુજરાતના મંત્રી તરીકે રહી ચૂકેલા અને પછી છેલ્લે કર્ણાટકના ગવર્નર થયેલા વજુભાઈ વાળા, એમને શ્રદ્ધાંજલિ સભામાં કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ 4 લીટીનો પત્ર, એમાં આખો સત્સંગ એક થઈને રહ્યો. આ જ મોટું આશ્ચર્ય છે. આપણને સામાન્ય લાગે છે, પણ સ્વામી કેટલું અલૌકિક આપણને કેવી રીતે જોડે અંદર અંદર. એક સંતે આપણા એક સંતે ફોન કર્યો હતો કે મને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા બહુ સમજાઈ ગયો. તો ઓલાએ કહ્યું કે હવે ધામમાં ગયા પછી સમજાયું. એ કે જુઓ, અમારા ગુરુ ધામમાં ગયા તો અમારામાં 4 ભાગ પડ્યા. એક બીજા ગુરુના 2 ધામમાં ગયા તો એનામાં 2 ભાગ પડ્યા. અમને એમ હતું તમારી સંસ્થા મોટી છે, તે 8 ભાગ તો પડશે. કે પડશે, પણ મારું વાતું કે છે પ્રમુખ સ્વામી મહારાજના લીટીના પત્રમાં કેવો સત્સંગ જોડાય. કેટલું મોટું આશ્ચર્ય. આપણને ખ્યાલ નથી આવતો, પણ પ્રકારની એટલી બધી જોરશોરથી પ્રમુખ સ્વામી મહારાજે આત્મીયતાની કે ભાવની કે કોઈ એવી બધી વાતો નથી કરી. કેવા સંસ્કાર અને કોઈને વિચાર
આ કેવા ગુરુ આપણને મળ્યા છે. આ યથાર્થ સુખ, આ પ્રાપ્તિ, એનું યથાર્થ આનંદ આવે, એના માટે આપણે આ પરિવારની વાત કરવાની છે. જે મહાન સ્વામી મહારાજ, એમને આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ. બાપાની આગળ પણ પૂજ્ય ડોક્ટર સ્વામીની આજ્ઞાથી આવી જ પ્રાર્થના રોજ બોલાતી હતી બાપા જ્યારે દર્શન આપતા. તો પૂજ્ય મહાન સ્વામી મહારાજ, એમની પૂજા પછી પૂજ્ય ડોક્ટર સ્વામીની આજ્ઞાથી રોજ આપણે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રાર્થનાનું પહેલું વાક્ય શું છે કે અમને સત્સંગનું યથાર્થ સુખ. સુખ તો સત્સંગમાં છે, સુખ તો આ મહારાજ અને સ્વામીએ બેનું જ લેવાનું છે, એના સિવાય તો બીજું સુખ નથી. આધ્યાત્મિકતાના સુખ વગર બીજું કાંઈ કામ લાગવાનું નથી. જે કલામ સાહેબને પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, પહેલી મુલાકાત કલામ સાહેબની દિલ્હીમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથે, કલામ સાહેબે કહ્યું મારું વિઝન 2020 છે, અમે ભારતના 500 બધા નિષ્ણાતો, જુદા જુદા ક્ષેત્રના, કોઈ સાયન્ટિસ્ટ હોય, કોઈ ઇકોનોમિસ્ટ હોય, કોઈ ઓલા લીગલમાં પડેલા હોય, એવા બધા જુદા જુદા ક્ષેત્રના 500 બધા ભેગા થઈને વિમર્શ કર્યો અને 5 મુદ્દા કાઢ્યા છે. અને એમાં એમણે બધા મુદ્દા ગણાવ્યા, મને બધા યાદ નથી, પણ પહેલી વાત કરી કે સ્વામી ટેકનોલોજીમાં ભારતને આગળ વધારવું જોઈએ. ટ્રાન્સપોર્ટેશન સરળ થાય તો આખો વેપાર બધો સારામાં સારો થાય. કૃષિ આખું કર્યું છે સિમ્બોલ, તો કૃષિમાં ભારત આગળ વધે તો ભારતની અંદર વધારે આગળ વધી શકાય. ભારત વિકસિત દેશ નથી, અત્યારે ભારત વિકાસશીલ છે, પણ વિકસિત દેશ કહેવાય એના માટે આપણે આટલા વિચાર અમે કર્યા છે. પણ આપને કઈ સૂચન કરવું હોય તો કરો. પ્રમુખ સ્વામી મહારાજ ધીરે રહીને કહ્યું કે 5 મુદ્દા તમે વિચાર્યા છે ને, છઠ્ઠો મુદ્દો લખી દો, આધ્યાત્મિકતા અને ભગવાનમાં શ્રદ્ધા. આ છઠ્ઠો મુદ્દો ઉમેરી દો. ટ્રાન્સેન્ડન્સ પુસ્તકમાં કલામ સાહેબ લખે છે કે જે રીતે એમણે મને આ વાત કરી, એની જે એમને સ્પષ્ટતા હતી, એની જે એમને અનુભૂતિ સાથે આમ જે બોલતા હતા, એ શબ્દ સાંભળી સ્થિર થયું. આ વાત સાંભળી, આ બુદ્ધિની કલ્પના નહોતી. કલામ સાહેબને અનુભવ થયો કે આ પુરુષ બોલે છે આધ્યાત્મિકતા ને ભગવાનમાં શ્રદ્ધા, આ અનુભવ સાથે. અનુભવની વાત આખી જુદી, એ અંદરથી બોલે. તો આધ્યાત્મિકતા વગર આપણે કોઈ પણ સુખ, પરિવારનું કે વ્યક્તિનું કે કોઈનું સુખ આપણે કઈ લઈ જ નહીં શકીએ. એટલા માટે આપણે મહાન સ્વામી મહારાજ પાસે પ્રાર્થના કરીએ છીએ ત્યારે પહેલું વાક્ય બોલીએ છીએ, અમને સત્સંગનું યથાર્થ સુખ આપે તે માટે. પછી બધી માંગણી આપણી લૌકિક છે કે તને મને દરેક સુખી રહીએ, માં રહીએ, તે રહીએ, પછી એમાં સંસ્કૃત ભાવ એકતા રહીને બધી વાતો આપણે કરીશું. પણ પહેલું સત્સંગનું યથાર્થ. મહાન સ્વામી મહારાજે ઘર સભા અંગે પત્ર લખ્યો 2018 મે મહિનાના કે જૂન મહિનાના, ત્યારે મહાન સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભાનું પ્રતિપાદન કરતો પત્ર છે. એમાં મહાન સ્વામી મહારાજે કહ્યું કે ઘર સભાથી કુટુંબમાં એકતા થાય અને એનાથી સ્વામી કે સત્સંગનું સુખ સારી રીતે લઈ શકાય. મૂળ આપણો પ્રયત્ન પણ એ વાત કઈ રીતે સિદ્ધ થાય, તો એના માટે પણ સત્સંગ છે. તો પ્રમુખ સ્વામી મહારાજના આ ઉપાય જે બતાવ્યો છે એમણે, એના ઉપર જ આપણે જતા